રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ પદ સાંભળતા જ જેનું નામ નજર સમક્ષ તરી આવે એ નામ એટલે જ મીરાબાઈ. મીરાબાઈ એક હિન્દુ રહસ્યવાદી કવિ અને કૃષ્ણ ભક્ત હતા. મીરાબાઈનો જન્મ 1498માં હાલના રાજસ્થાનના કુડકી ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ રતનસિંહ હતું. તે એક રાજપૂત શાસક હતા. મીરાબાઈની માતાનું નામ વીરકુમારી હતું. મીરાબાઈની માતાનું અવસાન થયું ત્યારે તે ખૂબ જ નાના હતા. મીરાબાઈનો ઉછેર તેમના દાદા, રાવ દુદાજી, દ્વારા કરવામાં આવ્યો હતો, જે કૃષ્ણના શ્રદ્ધાળુ અનુયાયી હતા, જેને કારણે મીરાબાઈમાં કૃષ્ણ માટે ઊંડો પ્રેમ જાગ્યો, જે તેમના જીવન અને તેમની કવિતાને આકાર આપ્યો હતો. એક દંતકથા અનુસાર, એક ભટકતા સાધુએ તેને કૃષ્ણની ઢીંગલી આપી હતી અને જ્યાં સુધી તે ન મળે ત્યાં સુધી તેને ખાવાનો ઇનકાર કર્યો હતો. મીરાબાઈના લગ્ન 1516માં મેવાડના રાજકુમાર ભોજરાજ સાથે થયા હતા. રાજરાણી તરીકેના નવજીવન છતાં, તેણીએ પોતાના લગ્નને સાંસારિક બાબત અને પોતાને ભગવાન કૃષ્ણની પત્ની માનતા હતા. તેણીએ કૃષ્ણની પૂજા કરવાનું અને પવિત્ર પુરુષોના સંગતમાં સમય વિતાવવાનું ચાલુ રાખ્યું, જે તેમના પતિ અને તેમના પરિવાર દ્વારા સારી રીતે સ્વીકારવામાં આવ્યું ન હતું. છતાં મીરાબાઈની કૃષ્ણ પ્રત્યેની ભક્તિ અટલ રહી. મીરાબાઈએ કૃષ્ણ પ્રત્યેની ભક્તિને કારણે તેમના લગ્ન જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેમના પતિ અને તેમના પરિવારે તેમની ધાર્મિક પ્રથાઓને નાપસંદ કરી અને તેમને રોકવાનો પ્રયાસ કર્યો. જો કે, મીરાબાઈ તેમના વિશ્વાસમાં અડગ રહ્યા. તેમના પતિના મૃત્યુ પછી, તેમણે મેવાડ છોડી દીધું અને કૃષ્ણ સાથે સંકળાયેલા વિવિધ પવિત્ર સ્થળોની મુલાકાત લઈને શ્રેણીબદ્ધ યાત્રાઓ શરૂ કરી. 1521માં તેના પતિના મૃત્યુ પછી, મીરાબાઈને તેના સાળા, વિક્રમસિંહ, જે ગાદી પર આવ્યા, દ્વારા તેના પર અનેક પ્રયાસો કરવામાં આવ્યા. જીવન, જેમાં એક ઝેરી સાપ અને એક પ્યાલો મોકલવાનો સમાવેશ થાય છે. મીરાબાઈએ ભક્તિમાર્ગના અનેક ગ્રંથ બનાવ્યા છે. એણે નરસિંહ મહેતાનું મામેરું હિન્દી ભાષામાં લખ્યું છે. તેમના લખેલા પદો અને કવિતાઓ આજે પણ લોકસાહિત્યમાં અને પ્રભાતિયા તરીકે વિવિધ જગ્યાએ પ્રચલિત છે. મીરાબાઈના જીવન અને કવિતાએ ભક્તિ આંદોલનકારીઓ પર કાયમી અસર છોડી છે. તેમને સામાજિક અને પારિવારિક પરંપરાઓ પ્રત્યેની તેમની નિર્ભય અવગણના અને કૃષ્ણ પ્રત્યેની તેમની અતૂટ ભક્તિ માટે યાદ કરવામાં આવે છે.